શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમને તમારા પાર્ટનર પર ગુસ્સો આવે તો શું કરવું? ઊંડો શ્વાસ લો અને શાંત થાઓ. જ્યારે ગુસ્સો આવે છે ત્યારે પ્રથમ પગલું એ છે કે તમારી જાતને શાંત કરો. ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે બહાર કાઢો. આ પ્રક્રિયા તમારા મનને શાંત કરવામાં મદદ કરે છે અને ગુસ્સાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. તમારી લાગણીઓને ઓળખો. સમજવાનો પ્રયત્ન કરો કે તમને ગુસ્સો કેમ આવે છે. શું તે વર્તમાન ચીડ છે કે ભૂતકાળની વસ્તુઓ પરના ગુસ્સાનું પરિણામ છે? જ્યારે તમે તમારી લાગણીઓને ઓળખશો ત્યારે તમે તેને વધુ સારી રીતે સંચાલિત કરી શકશો. સમય કાઢો અને વિચારો. જ્યારે તમે ગુસ્સે થાઓ છો ત્યારે ત્વરિત પ્રતિક્રિયા આપવાને બદલે થોડીવાર રાહ જુઓ. તમારી જાતને શાંત થવા માટે થોડો સમય આપો અને પછી વિચારીને પ્રતિક્રિયા આપો. આ તમને તમારા શબ્દો અને કાર્યો પર નિયંત્રણ આપશે. તમારી વાતચીત કરવાની રીત બદલો. તમે જે રીતે તમારી જાતને વ્યક્ત કરો છો તે ગુસ્સાને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તમે તમારા વિચારો સીધા અને શાંત રીતે વ્યક્ત કરો છો. કોઈને દોષ આપવાને બદલે તમારી લાગણીઓ અને વિચારોને શાંતિથી વ્યક્ત કરો. આનાથી સારી વાતચીત થશે અને સમસ્યાઓનો ઉકેલ પણ મળી જશે. એક ડગલું પાછળ લો. કેટલીકવાર સમસ્યાને જોવા માટે એક પગલું પાછું લેવું અને પરિસ્થિતિને તટસ્થપણે જોવું જરૂરી છે. તેનાથી તમે તર્કસંગત રીતે સમસ્યાનો ઉકેલ શોધી શકશો અને ગુસ્સો ઓછો કરી શકશો. ભવિષ્ય વિશે વિચારો. જો તમને ગુસ્સો આવે છે તો ચોક્કસ વિચારો કે તમારે તમારી આખી જિંદગી તમારા લાઈફ પાર્ટનર સાથે વિતાવવાની છે. આવી સ્થિતિમાં તમારું એક ખોટું પગલું તમારું લગ્ન જીવન બગાડી શકે છે. જો ઘરમાં બાળકો હોય તો તેમના પર પણ તેની નકારાત્મક અસર પડી શકે છે. જો તમે આગળ વિચારશો તો તમારો ગુસ્સો આપોઆપ ઓછો થઈ જશે.